એટલે કદાચ એમને પહેલેથી જણાવવામાં આવ્યું હશે કે હવે એક નવો ચહેરો અથવા તો કોઈ એક ભાજપના જ ઉમેદવાર હશે કે જે ત્યાં આગળ છે. 1 મિનિટ, વાવથી મહત્વની અપડેટ. 15ના રાઉન્ડના અંતના પણ ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. વાવની અંદર 15મા રાઉન્ડ કે જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે, પરંતુ વાવમાં ફરી કોંગ્રેસની લીડ ઘટી ગઈ છે. લીડમાં ઘટાડો થયો છે. જે પહેલા 14,000 ને પાર થઈ હતી તે ફરી એક વખત હવે 13,500ની આસપાસ આવી ગઈ છે. તો જેમ જેમ રાઉન્ડ પતી રહ્યા છે, સ્વરૂપજીની આશાઓ પણ બદલાઈ રહી છે કે તેઓને પણ એ આશા થઈ રહી છે કે લીડ થોડી ઘટાડવામાં હું સફળ થયો છું. તો આ લીડ જેમ જેમ ઘટતી જાય છે, કારણ કે હજી પણ અંદાજિત 8 થી 9 રાઉન્ડ બાકી રહેશે. 23 રાઉન્ડ મત ગણતરીના છે અને તેને લઈને પણ હજી આગળ વધવાનું છે. આકાશીકર સાહેબ, ટૂંકમાં જે આપણે મહારાષ્ટ્રની વાત હતી કે હવે ચિંતા થશે કે અથવા તો ચિંતન થશે કે મુખ્યમંત્રી કોને બનાવવા, કારણ કે ફડણવીસની પણ મહેનત તો હતી એમાં. જો આમાં એવું છે કે જ્યારે 2022માં શિવસેનાનું વિઘટન થયું અને શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે એની પાછળની બીજેપીની સ્ટ્રેટેજી બહુ ક્લિયર હતી કે ભાજપ પોતે આમાં એક નિર્ણયાત્મક ભૂમિકામાં નહીં રહે, પણ શિંદેને મુખ્યમંત્રી બનાવીશું, ફડણવીસ મુખ્યમંત્રી નહીં બને. જે વ્યક્તિ પોતે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા એને ડેપ્યુટી સીએમશીપ સ્વીકારી અને શિંદેને આગળ કર્યા, કારણ કે શિંદેને એ વખતે મહત્વ આપીને એમને મોટા બનાવી રાખવા ભાજપ માટે જરૂર હતું. કારણ કે ટેકનિકલી પણ શિંદે પાસે બેઠકો ભાજપ કરતા ઓછી હતી, છતાં પણ મેં તમને કહ્યું ને, એટલા માટે જ મેં કહ્યું કે એ વૈચારિક ગઠબંધન હતું, એટલે એમણે શિંદેને મહત્વ આપીને મુખ્યમંત્રી બનાવ્યા. પણ હવે નાઉ ધ પિક્ચર ઇઝ વેરી ક્લિયર. ભાજપે એટલે લોકોએ ભાજપને ગયા વખત કરતાં પણ વધારે બેઠકો આપી છે અને કમ્પેરેટિવલી ભાજપ બધા જ હમણાં તમારી સ્ક્રીન પર પણ બતાવ્યું કે મહારાષ્ટ્રના બધા જ એરિયામાં ભાજપ જે છે એ સ્ટ્રોંગ બનીને ઉભર્યો છે. સો ભાજપના ઉમેદવાર જ હું માનું છું કે મુખ્યમંત્રી પદ માટેના નેચરલ દાવેદાર રહેશે અને એમાં પણ દેવેન્દ્ર ફડણવીસ હું માનું છું કે ફ્રન્ટ રનર રહેશે અને મોટા ભાગે દેવેન્દ્રને જ આ જવાબદારી સોંપાય એવું મને લાગે છે. એક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન છે, કેમ કે કેટલીક ચર્ચાઓ અમે એમનેમ કરતા હતા. ઉદ્ધવ ઠાકરે પાછા આવશે? ઉદ્ધવ ઠાકરે આમાં ક્યાંય દેખાઈ જાય તો એ ઘણી વાત મોટી વાત છે. એમની ભાજપ સાથે પાછા આવી જશે? નોટ એટ ઓલ, કોઈ પ્રશ્ન નથી આવતો. અત્યારે ભાજપ માટે સૌથી મોટું જે કામ છે એ છે કે શિવસેના શિંદેને જાળવવી પ્લસ અજીત પવારને પણ સાથે રાખવા. અજીત પવાર હજુ પણ સંભવ છે કે આવનારા દિવસોમાં, અત્યારે તો નહીં, આવનારા દિવસોમાં કદાચ એ પોતાનો કોઈ પાલો બદલે, કોઈ નવી જગ્યાએ જતા રહે, જો એમને જે જોઈએ છે ન મળે તો, રાઈટ? કારણ કે એમની પણ અપેક્ષા હશે, ભલે જે કંઈ થોડી ઘણી બેઠકો એમની આવે છે 25-30 એ તો આવે છે. એક તો આપ સૌનું સ્વાગત છે. મારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી જુબીનભાઈ, ખાસ કરીને જે પરિણામો આવી રહ્યા છે એમાં ઉત્સાહજનક ભારતીય જનતા પાર્ટી અને અમારું એલાયન્સ મહારાષ્ટ્રમાં ક્લીન સ્વીપ કરી રહ્યું છે. અમે 2019માં 105 સીટ જીત્યા હતા, એનાથી પણ વધારે કદાચ બધા જ પરિણામો આવે તો કદાચ બહુમતીની નજીક એકલું ભારતીય જનતા પાર્ટી પણ થઈ જાય એવો ટ્રેન્ડ અત્યારે મતગણતરી ચાલી રહી છે દરમિયાન દેખાઈ રહ્યો છે. બાકીની પેટા ચૂંટણીઓમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઇવન આસામ, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું પરિણામ આવી રહ્યું છે અને હજુ પણ અડધી ગણતરીઓ થઈ છે. ગણતરી પૂર્ણ થતાં કદાચ 3 વાગે ત્યાં સુધીમાં બધા જ પરિણામ આવી જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નડ્ડાજીના કાર્યકાળમાં જે કંઈ પરિણામો આવ્યા છે એ લગભગ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ, વિશેષ કરીને અમારો જે વ્યાપ નોર્થ ઇસ્ટમાં નહોતો ત્યાં પણ ખૂબ સારી રીતે નોર્થ ઇસ્ટના પરિણામો, સિક્કિમથી માંડીને જે કંઈ પેટા ચૂંટણીઓ થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો પોતાનો દેખાવ કરી રહી છે અને એનું કારણ છે કે આઝાદ ભારતના આટલા વર્ષોના શાસનમાં લગભગ વચ્ચે 30 વર્ષ ગઠબંધનની સરકારો રહી, પરંતુ છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ગરીબ ઉત્થાન, સીધી ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓ અને મહારાષ્ટ્રમાં પણ વિશેષ કરીને શિંદેજીના નેતૃત્વમાં છેલ્લા અમને બહુ ઓછો સમય મળ્યો, લગભગ 2-2.5 વર્ષ પૂરા નથી થયા, છતાં પણ મહારાષ્ટ્રની જનતાએ
આ ભાગલાવાદી તત્વોને સીધો જવાબ આપ્યો છે અને અમે પ્રજાનો આભાર માનીએ છીએ. દેશની જનતાએ જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન કર્યું છે અને અમે ભારતીય જનતા પાર્ટી તરીકે જ્યાં એલાયન્સ કર્યું છે મહારાષ્ટ્રમાં, એમાં પણ જે રીતનું વાતાવરણ બન્યું, કાર્યકર્તાઓની મહેનત, નેતાઓનું માર્ગદર્શન અને એના પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ અને વિકાસ ખૂબ સારી રીતે એક્રોસ ધ કોર્નર થઈ રહ્યો છે. એના માટે અમે દેશની જનતાનો પણ આભાર માનીએ છીએ અને વિશેષ કરીને મહારાષ્ટ્રની જનતા, જેમણે એબ્સોલ્યુટ ક્લીન અને એમ કહેવાય કે નિગ્લિજિબલ અઘાડી આવા પ્રકારનો જે નિર્ણય આપ્યો છે, એનાથી સ્થિર શાસન અને મહારાષ્ટ્રના વિકાસને પણ વેગ મળશે અને ખૂબ સારા પરિણામો બદલ અમે જનતાનો ફરીથી આભાર માનીએ છીએ. જી કાશીકર સાહેબ, આપની વાત પૂરી કરશો. હવે આપ જે કહી રહ્યા હતા એટલે બરોબર છે. એક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપ સાથે હતા એટલે એવું તમે કહો છો એવું કદાચ લોકો વિચારતા હોય કે ભાઈ હજુ પણ ઉદ્ધવને પાછું આ ફોલ્ડમાં લઈ શકાય, પણ અત્યારે હું નથી માનતો. કારણ કે આ ત્રણ પાસે જ, આમ તો આ બે પાસે જ બાળ ઠાકરે સેના અને બીજેપી પાસે જ 180 ઉપર બેઠકો છે, એટલે એમણે ટેકનિકલી કે પોલિટિકલી બીજી કોઈ પાર્ટીની હવે જરૂર પણ નથી, રાઈટ. એવું બની શકે કે આગળ જતા ઉદ્ધવ ઠાકરે એવા કોઈ સંકેતો આપે કે ભાઈ હું પણ ફરી પાછો આવવા માંગુ છું, તો પછી એ લોકો પુનઃવિચારણા કરે અને બાળ ઠાકરે ઉદ્ધવને આમાં જોડી દે, એ જુદી વસ્તુ છે. પણ અત્યારે તો એબ્સોલ્યુટલી એમને કોઈ જરૂરત જ નથી. અત્યારે જો આવવાની જરૂરત હોય તો ઉદ્ધવને છે અને આ લોકોને એને બોલાવવાનું કોઈ કારણ નથી. મહત્વની વાત છે. તો હવે મહારાષ્ટ્રમાં ભાજપ ફરી મોટા ભાઈની ભૂમિકામાં છે અને આ મોટા ભાઈ હવે કેટલાક બદલાવને લઈને પણ આવે તો નવાઈ નહીં. જે રીતે ભાજપ તરફથી પણ હમણાં કહેવામાં આવ્યું હતું કે હવે એક સ્થિર સરકાર છે, એક મહત્વના ડિસિઝન જે લેવા છે તે લેવામાં આસાની રહેશે મહારાષ્ટ્રમાં. આ મુદ્દા ઉપર પણ આગળ ચર્ચા યથાવત રાખીશું. હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે, આપ જોડાઈ રહો. અને વિરામ પહેલા એક મહત્વની જાણકારી જે વાવથી મળી રહી છે, વાવ પર ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે વાવની અંદર જે લીડ કપાઈ છે, મહારાષ્ટ્રની અંદર તો ભાજપ એકલા હાથે જીત તરફ જોવા મળી રહ્યું છે, પરંતુ વાવની અંદર જે ભાજપ જે છે તે પોતાની લીડ આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસની લીડ ઘટી રહી છે. અશ્વિનભાઈ, અહીંયા આગળ એ અનિલભાઈના શબ્દો કે 23મા રાઉન્ડ સુધી થોડી આશા છે. હજી 16 રાઉન્ડમાં આમ તો 15,000ની લીડ કોંગ્રેસ પાસે છે, પરંતુ 23મા રાઉન્ડ સુધી આશા હજી પણ છે. અશ્વિનભાઈ, ચોક્કસથી ત્યાં કસબકસની લડાઈ છે અને અપક્ષ ઉમેદવારના જે મતો છે એ નિર્ણાયક ફેક્ટર બની રહ્યું છે. કોંગ્રેસ અપક્ષને સાથે રાખવામાં ક્યાંક સફળ દેખાય છે. માવજીભાઈની જે મતોની ગણતરી જોઈએ આપણે તો એ કોંગ્રેસના પણ મત તોડવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતે જે પણ કંઈ સંધિ થઈ હોય એ સંદર્ભમાં એમ કહીએ કે કોંગ્રેસની લીડ વધી રહી છે, પરંતુ હજુ પણ 7 રાઉન્ડ એ બાકી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટી આશાવાદી છે કે સ્વરૂપજીની જીત થશે. બાબુભાઈ, જે સંધિ હતી એ હવે કદાચ નુકસાન તરફ છે, કારણ કે 12,000ની લીડ થઈ ગઈ છે. આક્ષેપ એવા પણ હતા કે માવજીભાઈ સાથે કોંગ્રેસની સંધિ હતી. માવજીભાઈ સાથે કોંગ્રેસની સંધિ હોય તો માવજીભાઈ પાછળ ભાજપ એટલો બધો સમય બરબાદ ન કરે. માવજીભાઈ ભાજપમાં હતા, કોંગ્રેસમાં તો ઘણા સમયથી નીકળી ગયા હતા. એટલે એક વસ્તુ છે કે માવજીભાઈ જે લોકોને ગણતરી હતી કે 2-5 હજાર મતથી વધારે નહીં લઈ શકે અને એનું કોઈ સિગ્નિફિકન્ટ રોલ નહીં હોય, પણ જે રીતે માવજીભાઈને મત મળ્યા છે 16,000 મત મળ્યા છે અને એ 16,000 મતમાંથી કોના કેટલાક આપ્યા એ જો ન કરીએ પણ એમ કહીએ કે ભાજપના જ જો મત કપાય છે તો 100% એ ભાજપને નુકસાન કર્યું કહેવાય. ઓકે, એક કાશીકર સાહેબ પાસેથી ક્વિક રિએક્શન લઈ લઉં છું. માંગુ કે સાહેબ બ્રેક પર જવું પહેલા, લોકસભા વખતે મને યાદ છે હું અહીંયા હતો, ગેનીબેન ખૂબ જ નાની અને પતલી સરસાઈથી છેલ્લા 2 રાઉન્ડમાં આગળ આવ્યા હતા. અહીંયા આગળ એવી આશા રાખી શકાય? ટૂંકમાં આપની પાસે જાણવું છે. ભાજપ એવી આશા રાખી શકાય? હા બિલકુલ. જો લોકસભામાં જ્યાં લાખો વોટ હોય છે ત્યાં આપણે આશા રાખી શકતા હોઈએ તો વિધાનસભામાં રાખી શકાય, કેમ નહીં? પણ હું ફરીથી કહું છું કે જે પ્રકારે 10,000ની ઉપર હજુ પણ વોટ્સ
લઈને કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. હવે રસાકસી થવાની સંભાવના વધારે છે. એકદમ માર્જિન બહુ ઘટે